રાજકારણમાં રાજકારણ આવી રહ્યું છે અને સમાજને એક વોટ બેંકની જેમ જોવામાં આવે છે. તમને લાગે છે કે સમાજ એ વોટ બેંક નથી, સમાજના ઇસ્યુ છે એને સોલ્વ કરો ને સમાજને આગળ વધારો, આ હોવું જોઈએ વિચારધારામાં, પણ એ નથી. સમાજને એક વોટ બેંકની જેમ જ જોવામાં આવે છે. આ સંબંધે કોઈ સમાજને વોટ બેંક તરીકે ઉપયોગ કરવો હું માનું છું કે સમાજનું કામ સમાજ રીતે કરવું જોઈએ. રાજનીતિમાં તમે તાકાતથી કામ કર્યું હોય તો તમારે સમાજનો ઉપયોગ કરવાની જરૂર જ નથી પડતી. તમે કામ કરજો, કોન્ફિડન્સ હોવો જોઈએ. આજે મેં કહું છું કે મારી વિધાનસભાની અંદર 40 વર્ષની રાજનીતિ થઈ, વિઠ્ઠલભાઈ વખતે ગણો એટલે 40 વર્ષની. એ વખતના આગેવાનો ચેન્જ થઈ ગયા, જનરેશન પેઢી ચેન્જ થઈ ગયા, પેઢી બદલાઈ ગઈ છે અને છતાં લોકો હજી આજની તારીખે પણ સ્વીકારે મને તો કંઈક તો કરેલું હશે અને એ કરેલું છે એના દમ ઉપર અમે ચૂંટણી લડતા હોય છે. એટલે ત્યારે સમાજ અને અત્યારે આ લગ્નનું આયોજન છે તો તે કોઈ એક ઇલેક્શન આવતું નથી. ઇલેક્શનના સમયની વાત રાજનીતિ, સમાજ એમાં ક્યાંય સમાજનો ઉપયોગ ન કરે. હું એમ કહું છું કે કામ જ એવા કરો કે લોકોએ તમને મત આપવા આવવાનું જોઈએ. એટલે કે હું કહું છું કે ભાઈ એક દિવસ મત માંગવાનો અધિકાર ક્યારે હોય? કોઈ વસ્તુ પર અધિકાર ક્યારે તમારો બને? જ્યારે તમે એમના માટે કરેલું હોય ત્યારે. એટલા માટે કહું છું. એટલે બીજા જે કરતા હોય એ એમનો વિષય છે. મારું પર્ટિક્યુલર કહું છું ત્યાં સુધી કે મારો સમાજનું કામ હોય તે હું સમાજનું કરું જ છું. રાજનીતિનો સમય તે રાજનીતિ અમે કરતા હોઈએ અને રાજકીય માણસો ધારાસભ્ય છો એટલે સવારથી સાંજ સુધી અનેક લોકો, દરેક જ્ઞાતિના, સમાજના લોકો કે મારા વિસ્તારના કામ લઈને તો આવતા હોય છે. પ્રસંગ હોય તો પ્રસંગમાં જતો, એ તો મારું આખું રેગ્યુલરનું કામ થયું અને આવી સમાજની પ્રવૃત્તિ થતી હોય ત્યાં સમાજની મારી સમય જવાબદારી છે.